હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે મહાસુદ બીજની. તો બીજના દર્શન કરવા અમારે મંદિરમાં જઈએ છીએ. બીજ છે તો અને અમારે અહીંયા છે ને શોભાયાત્રા નીકળે છે, પણ આજે બહુ લેટ થઈ ગયું છોકરાઓને લીધે, એટલે હનુમાનસિંહ લેટ પડ્યા છે એટલે મેં સાડી ના પહેરી, ડ્રેસ પહેરી દીધો. શું કેવું? હા, ડ્રેસ ઉપર આવ્યા અને શોભાયાત્રામાંથી પછી ડાયરેક્ટ બાલકુવેર જવાનું છે, એટલે પછી કપડાં બદલવા પછી મોડું થઈ જાય. અને મારી મમ્મી જોડે આવે છે એટલે મારી મમ્મીને છે ને ગાયો ભેંસો દોવાની હોય એટલે અમને પછી સાંજે મોડું થાય, એટલે ફટાફટ દર્શન કરીએ. એ દર્શન કરીને શોભાયાત્રામાં ગુરુજીના દર્શન કરીને અને પછી જઈએ બાલકુવેર જઈએ. તો ચાલો મંદિર પહેલાં દર્શન કરવા માટે જઈએ છીએ. તમારું મંદિર કેવું છે મેં તમને બતાવું, કેમ કે મેં કોઈ દિવસ બ્લોગમાં લીધું નહીં. આજે ફર્સ્ટ ટાઈમ મંદિર લઈશ અને બી પાછું મહાસુદ બીજના દિવસે. હા, તો ચલો. અને અમારા આવી બેને જો આ કાંડ કરી નાખ્યો, માટીના મુઠ્ઠા ભરી લીધા. આવું ને આવું કરે છે, શું કરવાનું બોલ.
આજે બીજ છે એટલે એમાં મમ્મીએ સવારની અંદર છે ને શક્કરિયા બટાકાનું શાક બનાવી દીધું હતું. જો હવે બનાવીને જ ગયા હતા. તો હવે બાલકુવેર જવું છે એટલે અમે અધ્વચેથી નીકળી ગયા કેમ કે જવાનું પછી મોડું થઈ જાય ને પછી આવીને પાછું મમ્મી તો તબેલો અવેરવાનો હોય છે એટલા માટે ઘરે આવતા રહ્યા. મમ્મી શક્કરિયા બટાકાનું શાક ખાય છે અને છોકરાઓ અને અમારા આવું જો ભૂખ લાગી ગઈ ગોઠવાઈ ગઈ છે. ભૂખ લાગી બોલા મમ્મી એક જ રટન. એટલે પછી હું માનસી ઘરે આવી ગયા. મેં કીધું આપણે ખાઈ લઈએ અને છોકરા માટે મેગી બનાવી છે ને. બધાને ભૂખ લાગી ગઈ છે એટલે મારે આવતું રહેવું પડે. શોભાયાત્રા અમે ગામમાં ફરીને આવ્યા. હવે અમે જઈએ છીએ બાલકુવેર. આજે અમારો બાલકુવેર પ્રાગટ્ય દિવસ ને. આજે બાલકુવેર પ્રાગટ્ય દિવસ કહેવાય અને આજે છે મહાસુદ બીજ. તો જો બધા જ આજે જઈએ છીએ અમે બાલકુવેર. જો પાછળ બેઠા દેખાય છે બે વાંદરા જોડે લઈને આવ્યા છે વાંદરાઓ. જો અમારા રાવી મેડમ ફરવા નીકળી તો મેડમ ફરવા નીકળી ગઈ છે માનસી અમારે. શેનો સ્ટોલ છે? આપણે તિલક ને બધું મળે. ખોટા તિલક ને કંઠી ને બધું મળે. ખાટી મીઠી વસ્તુ છે ને બધી. આવો આપણે કેથી આ કઈ સરોવર ના આવા નહીં. આપણી ઘેર આડે બીજ છે. ચણી બોર બીજા નહીં આવા જ છે. એવું ના હોય વાસી લાગે છે એટલે તેલ વાળા ગયેલા કેટલાનું છે? બાલકુવેર થી રિટર્ન થઈ ગયા છે અમે. અડધા રસ્તે આવી ગયા છીએ. આનંદની કંકોત્રી આવી ગઈ છે. તે હિરલબેન ખુશ થઈ ગયા કે લગ્નમાં જતું હોવાશે ને ડીબાટમાં જતું હોવાશે ને હિરલબેન. હિરલબેન કંકોત્રી વાંચે છે. જુઓ આ કંકોત્રી કોકની પડેલી છોકરાઓ ફાડતા હતા પણ હજુ લગ્ન નહીં પત્યું શું લેવા ફાડવાની છે એમ કહું છું.
હે ને 6:24 થઈ છે અને ગાઈ જો બધા ગોઠવાઈ ગયા. મારા રૂક્ષાબેન આ છવ્વાના બ્લોગમાં દેખાયા ને કેમ કે મારા રૂક્ષાબેનની છે ને તબિયત થોડીક બગડી ગઈ છે એટલે મારા રૂક્ષાબેન ઘરે જ હતા, આરામ કરતા હતા નહીં. પણ કરે બી શું બોલ. અને આ જો રાજાશાહી બે ગયા છે અને માનસી મેડમ તૈયાર થઈને બેસી ગયા છે. હવે જમવા માટે અમને લઈ જશો સ્કૂટી પર. તમારી થોડીક વર્ધી મારશો તમે વાડી સુધી. બધી ગાડીઓ નહીં મારો છો, હું તમારા માટે સ્કૂટી નહીં મારીશ, ખાલી તમારા માટે હો, બીજા કોઈ માટે એવું છે એમ. અને અહીંયામાં ઝઘડો થઈ ગયો છે ફૂલ. મેને છે ને તિથિ પ્રમાણે આજે બર્થડે અને તારીખ પ્રમાણે 7/2 એટલે મને જ્યારે જ્યારે મૈવીજ હોય ને તારે મને યાદ આવે કે મૈબીજના દિવસે આમ શું કહેવાય, હા હોસ્પિટલમાં હતા અને મસ્ત આમ ભગવાને મસ્ત તોફો આલેલો ને આમ ગિફ્ટ આલેલી. હા તમારા સૌમ્યભાઈ છે ને એ બીજના દિવસે હતા છે ને તિથિ પ્રમાણે આજે બર્થડે અને તારીખ પ્રમાણે ગણવા જઈએ તો 7/2. તો જો આજે આપણા ભગવાન પ્રગટ થયા હતા અને તું કેવો છું જોજો. બેટા મેં નટખટ છે કે ને નટખટ છે ને જો તો હે ને. જો એ શું કરે જો જલ્દી. હા ગમે તે ભાઈ અમારા માટે તો મોઘેરા મહેમાન છે. તમે સૌમ્યભાઈ છે અમારા માટે મોઘેરા મહેમાન છે આ તો. હા બોલો શું બતાવે છે. જેન્સીબેન ખબર નહીં કશી વાત માટે રીસાઈ ગયા છે. અમારા જેન્સીબેનનું તો ચાલ્યા કરવાનું નહીં. પેલું કેળું રમવાનું. કેળું નહીં ક્લે. તો ચલો બ્લોગનો પણ એન્ડ લાવી દઈએ. તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. માટે બહુ જ સરસ ગયું. બહુ જ એન્જોય કર્યું. એટલે આજના દિવસ માટે આટલું જ. બાય.